ભગવાનના પરમ ભક્ત શ્રી પ્રહલાદ મહારાજ જ્યારે એમના પિતાજી પાસે ગયા ત્યારે હિરણ્યકશિપુ એક પ્રશ્ન પૂછે છે. પ્રહલાદ મહારાજ ગુરુકુળમાં હતા અને જ્યારે ભણીને ઘરે આવ્યા તો હિરણ્યકશિપુએ પૂછ્યું કે બેટા તું જે ભણ્યો છો, જે કાંઈ શીખીને આવ્યો છો, એમાં સૌથી સારી વસ્તુ કઈ લાગી તને? જે શ્રેષ્ઠ તને લાગ્યું હોય ને ઈ કે. ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે, તત્સાધુ મન્યે અસુરવર્ય દેહી નામ સદા સમુદ્વિગ્ન દેયમ અસદગ્રહાત હિત્વાત્મપાતમ ગૃહમ અંધકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયિત. એટલો સુંદર ઉત્તર પ્રહલાદ મહારાજ આપે છે. એ કહે છે અસુરવર્ય, હે અસુરરાજ, જેવો છે પિતા, પિતા નથી કહેતા, અસુરવર્ય સંબોધન આપ્યું છે એને. અને કહે છે હે અસુરરાજ, મન્ય મારો એવો મત છે, મારું એવું માનવું છે કે ગૃહ એટલે કે ગૃહસ્થ જીવન કેવું છે? અંધકૂપમ, એક અંધારા કુવા જેવું છે. હિત્વાત્મપાતમ, આત્માનું પતન કરાવવા વાળું છે. અને એટલા માટે આવા ગૃહને છોડી વનમ ગતો, એને વનમાં જવું જોઈએ. અને વનમાં જઈને શું કરવાનું? પિકનિક કરવાની જ નહીં. આ લોકો જાય છે ને જંગલમાં પિકનિક કરવા માટે, નહીં. વનમ ગતો યદ હરિમાશ્રયિત, વનમાં જઈને ભગવાન હરિનો આશ્રય લેવાનો છે. તો અસુરવર્ય સંબોધન જ્યારે પ્રહલાદ મહારાજે આપ્યું, હિરણ્યકશિપુ આમાંય પ્રસન્ન થયો. હું કામ? એ કે આ પિતા કરતા રાજા મને વધારે માને છે. હોય ને, માની લો કોઈના પિતા એમએલએ હોય તો એનો દીકરો જઈને એમ કે એમએલએ સાહેબ, તો કદાચ આસુરી બુદ્ધિ હોય તો એ ખુશ થાય કે હવે આપણો દીકરો આપણને એમએલએ માને છે, પિતા ઓછું માને છે, અધિકારી વધારે માને. એમ હિરણ્યકશિપુ ખુશ થઈ ગયો. અસુરવર્ય, અસુર રાજ જ્યારે સંબોધન આપ્યું, પ્રહલાદ મહારાજ કહે છે કે જેની બુદ્ધિમાં દુઃખ છે, જેની બુદ્ધિ દુઃખી છે, એવા દેહધારી માટે, એવા જે જીવ છે આ સંસારમાં, એ વનમાં જઈને ભજન કરે. આ સારી વસ્તુ છે. કોને ભજન કરવાનું છે? દેહધારીઓ. કેવા? તો કે છે સદા સમુદ્વિગ્ન. સદા સમુદ્વિગ્નનો અર્થ જે હંમેશા જે દુઃખી રહેતા હોય, હંમેશા જે ચિંતામાં રહેતા હોય, ટેન્શનમાં રહેતા હોય, એને ભજન કરવાનું છે. આ બધું મૂકીને. તો હવે કયો ટેન્શન કોને નથી? જો તમે, ચિંતા આખા ગામને છે. આ સંસારમાં ભાગ્ય તમને એવો કોઈ માણા મળે જેને ચિંતા ન હોય. અને ચિંતા છે એનો સૌથી બેસ્ટ દાખલો શું છે ખબર? મોઢું જોઈ લો એટલે ખબર પડી જાય. મોઢું જોઈને ખબર પડે આ ટેન્શનમાં છે. કેમ? કારણ કે જે અંદરનો ભાવ છે એ ફેસ ઉપર દેખાય. આપણે પૂછવું પડે કઈ તકલીફ છે? થોડાક ઘટે છે. એ પૂછો એટલે તરત એની ચિંતા વ્યક્ત કરે. જો આ જગતમાં બધા ચિંતામાં, બધા જ દુઃખી, અને દિવાળીએ વધારે દુઃખી, પેમેન્ટ ન આવ્યા હોય એટલે બિચારા કે શું થાય, દિવાળી નહીં થયું, દિવાળી પછી આવશે કે નહીં, એની ચિંતા. અને એટલા માટે તમે જોવો અત્યારે સિઝન લગ્નની શરૂ થઈ ગઈ, એટલે કેમેરાવાળાને કહેવું પડે સ્માઇલ. હે, તમે સ્માઇલ કરો. કેમ? છે જ નહીં. કોઈ માણસ પ્રસન્ન ક્યારે હોય? જ્યારે એને ચિંતા ન હોય. અને આ બધા ચિંતામાં છે એટલે બધાને જ કહેવું પડે સ્માઇલ પ્લીઝ. જરા ફોટાવાળા આપણને ઉદાહરણ આપે છે, આપણે કેટલા દુઃખી છીએ. જો ચિંતા એવી વસ્તુ છે ને કે જે આપણને રાત દિવસ બાળ્યા કરે. એક કવિ બહુ સુંદર કહે છે કે ચિતા એક વાર બાળે,
મૃત્યુ પછી શરીરને એક જ વાર ચિતામાં બળવું પડે છે, જ્યારે ચિંતા આજીવન બાળે, જીવનભર બાળતી રહે. અને આવા જે દુઃખી લોકો છે, તો એક પ્રશ્ન એ થાય કે ભાઈ દુઃખ છે શું? લોકો ચિંતામાં શા માટે છે? તો એનો ઉત્તર આપતા પ્રહલાદ મહારાજ કહે છે, અસદગ્રહાત, અનિત્ય વસ્તુઓને પકડીને સુખી થવાની ટ્રાય કરે છે. આ દુઃખનું કારણ એ છે. અનિત્ય શું છે? આ સંસાર અનિત્ય એટલા માટે કારણ કે આ સંસારમાં આપણે જેને પકડી રાખવા માંગીએ છીએ ને એ છૂટી જાય છે. આપણા મનમાં એક વિચાર હોય કે મારું જે પરિવાર છે, મારા જે સ્વજનો છે, આ મારાથી ક્યારેય છૂટે નહીં. આપણા બધાની ઈચ્છા છે કે નહીં? આપણું પરિવાર હંમેશા બનેલું રહે. આપણને એમ થાય કે હવે બધું વેલ સેટ થઈ ગયું છે, ત્યાં કોક ઉકલી જાય. જ્યારે જ્યારે આપણને એવું લાગે ને હવે ભોગવવાનો સમય આવ્યો છે, ત્યાં કોક વયું જાય. આપણે નથી ચાહતા એ જાય, પણ જે જાય છે એને આપણે રોકી શકતા પણ નથી. આ એક જ વાત એવી છે કે જ્યાં આપણે ઢીલા પડીએ છીએ, બાકી તો કોઈનું સાંભળતા નથી. કારણ કે મૃત્યુ ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. તો જે સ્વજનોને પકડી રાખવા છે, પણ કાળ બધાને ખેંચી લે છે. બીજું છે વસ્તુ, બીજું છે સંસારની વસ્તુ. જ્યારે જ્યારે જોઈએ ને તો આપણને એમ થાય કે આમાં સુખ છે, બધામાં સુખ દેખાય. કોઈને કપડામાં સુખ દેખાય, કોઈને મોબાઈલમાં સુખ દેખાય છે, કોઈને ફર્નિચરમાં સુખ દેખાય છે. બધાની પોતપોતાની અલગ ડિમાન્ડ છે કે આ જો મને મળી ગયું એટલે આપણે સુખી. પણ જો વસ્તુમાં સુખ નથી, આ સંસારની કોઈ વસ્તુમાં સુખ નથી. સુખની ધારણા આપણું મન કરે છે. અને સુખ જો હોય કાયમ મળવું જોઈએ. માની લો એક નવો મોબાઈલ આપણે લઈને આવ્યા, એ જે દિવસે લીધો ત્યારે જે આનંદ, જે સુખ છે, એ કેટલા દિવસ ટકે? તમારો અનુભવ હશે 3 દિવસ, વધારે વધારે 3 દિવસ. જે કપડા આપણને બહુ ગમતા હોય, આપણી અલમારી સુધી આવી ગયા, કેટલા દિવસ ગમે છે? 3 દી 5 દી એનું સુખ હોય. એના એ કપડા 1 વર્ષ પછી જૂના થાય ને પછી આપણને જોવા ગમતા નથી. અને ક્યારેક ક્યારેક આ માતાઓ તો છોકરાઓને ઢીબીને પહેરાવે. તારું આટલું મોંઘું લીધું પહેરતો નથી, ના પાડે. ઓલો કે પણ આ વરસ થઈ ગયો જૂનું, તોય પહેરી નથી પહેરવું, એમ ધોકાવી નાખે ઓલાને બીજા ન પહેરતો. અને એનું ઉદાહરણ જવા દો, આપણી જ વાત લઈ લો કે કોઈ પણ કપડું આપણને બહુ ગમતું હોય, પણ એ જૂનું થાય પછી આપણે જ પહેરીએ છીએ, નથી પહેરતા. તો જો એમાં સુખ હતું તો હવે ક્યાં ગયું એ સુખ? નથી, સુખ એમાં પણ નથી. અને કોઈને ગુલાબ જામુનમાં સુખ લાગતું હોય તો ખવડાવો એને 10, અને એને પૂછો ભાઈ પહેલા ગુલાબ જામુનમાં જે ટેસ્ટ આવ્યો તો એ તમને 10માં આવે? આ અનુભવ છે આપણો બધા. કોઈ વસ્તુ આપણને બહુ ભાવતી હોય, બહુ પ્રિય લાગતી હોય, એને તમે ખવડાવો, પહેલું આપે તેમ થાય ખરું હજી બીજી વાર મળે, પાછું આપો, 3જી વાર, 4થી વાર, 5મી વાર. 10મું કે 12મું ગુલાબ જામુન ખાય ને તો એને એમ લાગે કે આમાં ખાંડ છે જ નહીં. આવ સ્વાદ વયો જાય. જો આ કપડું કે વસ્તુના સુખ તો બહુ લાંબા છે, પણ ભોજનના સુખમાં અનુભૂતિ થાય કે જે વસ્તુ પહેલા કોળિયામાં પ્રિય લાગે ને એ 20માં કે 35માં કોળિયાનો સ્વાદ રહેતો, અને છેલ્લા કોળિયે ક્યારેય ભોજનનો સ્વાદ ન હોય. તમે અનુભવ કરજો. ગુલાબ જામુન ગમે એટલું ભાવતું હોય, પણ એક એની લિમિટ જ્યારે પૂરી થઈ જાય ને ત્યારે આપણને એ હાવ સ્વાદ વગરનું લાગવા માંડે. એમાં કોઈ સ્વાદ નથી, એવો અનુભવ માંડે થવા આપણને. ખાંડ પહેલા ગુલાબ જામુનમાં હતી ને એટલી બધા હારે જ બન્યા છે, પણ સુખની અનુભૂતિ એમાં થતી નથી. એનો અર્થ કે વસ્તુમાં સુખ નથી. પણ આપણો માપદંડ ઈ છે કે આ વ્યક્તિ મને સુખી કરશે અથવા આ વસ્તુ મને સુખી કરશે. અને હકીકત ઈ છે કે સુખ વ્યક્તિમાં પણ નથી
અને સુખ વસ્તુમાં પણ નથી. અને એને આપણે પકડી રાખવાની ટ્રાય કરીએ છીએ કે આ મારી પાસેથી જવું ન જોઈએ. અને જો સંજોગ ભાગ્ય કદાચ વયું ગયું તો આપણને એટલું દુઃખ લાગે છે, એટલું દુઃખ લાગે છે. પણ એક પ્રશ્ન પૂછીએ કે આ તમારું હતું? આપણું હતું એ પૂછો પહેલા. જે વસ્તુને આપણે કહીએ છીએ આ મારી છે, એ અમુક સમય પહેલા તો નહોતી આપણી પાસે. પણ આ જ્ઞાન નથી, અને એટલા માટે નાની નાની વસ્તુઓ છૂટે ને એમાં દુઃખ લાગે છે. અને આ અજ્ઞાનનો પ્રભાવ અત્યારે સમાજમાં કેટલો દેખાઈ રહ્યો છે. આ અજ્ઞાનનું પરિણામ આત્મહત્યા છે. ફોન ન મળે તો લોકો મરી જાય છે. સોનું નાનું એવું ઘરાણું ન મળે તો લોકો આત્મહત્યા કરે છે, નાની નાની વસ્તુઓ માટે. કેમ? કારણ કે અજ્ઞાનનું સ્તર વધી ગયું છે, જ્ઞાન નથી. આજ બધાને સૌથી મોટી ચિંતા આ છે કે આ સમાજ અત્યારે કઈ બાજુ જઈ રહ્યો છે. ઉકેલ કોઈ પાસે નથી. શું કામ? કારણ કે આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન જ્ઞાન છે. અને જ્ઞાન મળે સત્સંગ દ્વારા. સત્સંગ આપણે કરવો નથી. આ તો ઠીક છે કે દાદા વયા ગયા છે ને એટલે અહીં બેહાર્યા છે તો આ બધું સાંભળો. આપણા જીવનમાં અભાવ સત્સંગનો છે. અને સત્સંગ નથી એટલે જ્ઞાન નથી, અને જ્ઞાન નથી એટલે એ ખબર નથી કે જીવન જીવવાનું કેમ અને આ સંસારમાં વ્યવહાર કરવાનો કેમ. હવે સંસાર કે સંસારની વસ્તુનું જ્ઞાન જ નથી તો પછી એની અરે વ્યવહાર કેમ કરશો? ઉટપટાંગ થશે તો એનું પરિણામ પણ ઉટપટાંગ નીકળવાનું છે. એટલા માટે સત્સંગ જીવનમાં બહુ જરૂરી છે. જેટલો પણ સમય મળે, જ્યારે પણ સમય મળે, સત્સંગ કરો. કારણ કે આ આપણા જીવનને એક સાચી દિશા આપશે. બાકી જો સરકાર છે, સલાહ આપવા વાળા છે, આ બધા સમાજમાં આટા મારે છે, પણ પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યાંય છે? આ આત્મહત્યાનો રેટ વધતો જાય છે, ઘટતો જાય છે. આંકડા પ્રતિવર્ષ ઉપર જતા જાય છે, આ ગ્રાફ ઉપર જાય છે. શું કામ? કારણ કે સોલ્યુશન જ્યાં છે ત્યાં ગોતવું નથી, જ્યાં નથી ત્યાં બધા આટા મારે. મોટા મોટા સેમિનારો કરે ને એમાં પછી મોટા મોટા સ્પીકરો આવે સમજાવવા માટે, આ ન કરાય, આપણે આમ ન કરાય. હું તમને એક સત્ય ઘટના કહું. એકવાર એક બહુ મોટી કંપનીમાં મારો પ્રોગ્રામ હતો અને મારી હારે બીજા મોટિવેશનલ સ્પીકરો હતા 2000. મારે જ કલાક બોલવાનું હતું અને ઓલા બધાને 3-3, 4-4 કલાક, અને વચ્ચે એમાં બ્રેક હોય રીસે. એટલે એક રૂમ અમને સ્ટેજ વાહે આપેલો, ત્યાં બધા વક્તા પાછા ભેગા થાય. તો એ રૂમમાં અમે ગયા. તમે નહીં માનો, જે ભાઈ વ્યાખ્યા આપતો હતો કે આપણે વ્યસન ન કરવું જોઈએ, વ્યસનથી બિલકુલ દૂર રહેવું જોઈએ, એ સિગરેટ પીતો હતો અંદર. મેં પૂછ્યું, એટલે ભાઈ તું હજી હમણાં બહાર તો એમ કહેતો હતો કે આ ન કરવું જોઈએ. તો પ્રભુજી તમને ખબર નહીં અમારે કેટલું સ્ટ્રેસ હોય, એ સ્ટ્રેસ ઓછો કરવા પછી આને બોલાવ્યો હતો ફી આપીને. સાંભળેલી વાત નથી, જે મારા અનુભવની વાત કરું તમને. આ સમસ્યા છે. જે સમસ્યાનું સમાધાન આપે છે ને એની સમસ્યા કોણ સુલઝાવશે? આ કાર્ય કેવલ સત્સંગ કરીએ, જે મનુષ્યને સ્થિર બનાવવો હોય. કારણ કે જ્યારે ગીતા, ભાગવત, રામાયણ આના સત્સંગ આપણે સાંભળીએ છીએ ને, ત્યારે આ સંસારના વિષય વસ્તુઓનું વાસ્તવિક જ્ઞાન આપણને મળે. જો આ જ્ઞાન જે છે ને એ પ્રકાશ છે, અને પ્રકાશમાં વસ્તુનું સ્વરૂપ યથાર્થ દેખાય. અંધારું હોય, તમે કોઈ અંધારા રૂમમાં વયા ગયા, તમારા પગમાં કોઈ રસ્સી આવી ગઈ, આપણે એને સાપ માનીએ. અંધારું છે, હવે પગમાં આવી ગઈ રસ્સી, આપણને એમ ખબર પડી કે આ સાપ આવી ગયો છે પગ નીચે. આપણી હાલત શું હોય? પરસેવો છૂટવા માંડે ને, એસી એમાં ચાલુ હોય તોય પરસેવો થાય.
અને કોઈક આવીને એક સ્વિચ ઓન કરે, પ્રકાશ, અને જોવી કે આમાં દોરી છે, આ તો નીચે, ભય તરત સમાપ્ત થઈ ગયો. જેવી સ્વિચ ઓન થઈ, ખબર પડી આ સાપ નથી રસ્સી છે, એટલે ભય તરત જ સમાપ્ત, તત્ક્ષણ સમાપ્ત. એમ સત્સંગમાં જ્યારે કોઈ વ્યક્તિ બેસે અને જ્યારે આ સંસારના વિષયમાં, પોતાના વિષયમાં, ભગવાનના વિષયમાં જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરી લે, એટલે એનો આ સાંસારિક ભય જે છે એ સમાપ્ત થઈ જાય, ભયથી મુક્ત. કારણ એ સમજી જાય, એને દુઃખ નહીં લાગે. શું કામ? કારણ કે પહેલેથી જાણે છે કે આ બધું એક દિવસ છૂટવાનું છે. અને બુદ્ધિમાન બની જાય. જે ભવિષ્યમાં કાળ છોડાવી દે એની કરતા બેટર છે કે આપણે જ પહેલા છોડી દઈએ, પહેલા સિક્યોર કરી લે છે પોતાને, એનો ભય સમાપ્ત થાય. કારણ કે યથાર્થ જ્ઞાન આપણને યથાર્થ વ્યવહાર શીખવાડે છે. પણ જવો અજ્ઞાનમાં સુખ માટે લોકો રાત દિવસ મહેનત કરે છે, સુખ મળતું નથી. અને એટલા માટે કે સુખ આપણું લક્ષ્ય છે પણ નહીં. આપણું લક્ષ્ય શાંતિ છે. આપણે શાંતિ જોતી છે, અને આ બધા ગોતે. માની લો ઘણું બધું જીવનમાં મળી ગયું, પછી પેન પૂછો કે હવે શું જોતું? શાંતિ. પછી કંઈક નદીનો કાંઠો ગોતે, કંઈક ગામડાના ખેતરો ગોતે, ત્યાં ઝાડવા ગોતે, આ મજા આવે, શાંતિ છે. આપણું અસલી ડેસ્ટિનેશન સુખ નથી, શાંતિ છે. અને શાંતિ આપણા જીવનમાં અધ્યાત્મ આપે. જો ઘણીવાર લોકો એમ પણ કહેતા હોય કે સંતુષ્ટ જે હોય ને, જેના જીવનમાં સંતોષ હોય ને, એ સુખી હોય. પણ સંતોષ કોને રાખવાનો છે? હાલો, શાસ્ત્રમાં વાત બધા વાંચ્યા, બધા લોકો આ સંસારમાં જાણે છે કે સંતોષી નર સદા સુખી. આવા સુવિચારો પણ આપણે વાંચ્યા છે. સંતુષ્ટિ કોને રે? કોણ સંતુષ્ટ થઈ શકે? જેની પાસે કંઈક છે એને સંતોષ. કાંઈ છે જ નહીં એને તેમ કહો, એટલે હાવ ઝૂંપડામાં રહેતો હોય, રોડ ઉપર જે મજૂરી કામ કરે, એને કહો ભાઈ સંતોષ રાખજે, ઈ રાખે? જેની પાસે 2-5 અરબ પડ્યા હોય, 2-5 કરોડ પડ્યા હોય, એને કહો કે હવે સંતુષ્ટિ, તો ઈ ઊભો રહી શકે. સંતુષ્ટિ કોને રાખવાની? કે જેની પાસે એટલું થઈ ગયું છે કે હવે કાંઈ ન કરે તો જરૂર નથી, એના માટે આ છે. જેની પાસે કાંઈ છે જ નહીં, હેમાં સંતોષ રાખે ભાઈ? કાંઈ હોય જ નહીં, એને તમે કહો સંતોષ રાખી, શેમાં રાખે? નથી. સુખની વ્યાખ્યાઓ આપણે નથી જાણતા. તો અજ્ઞાનમાં જે વિચારો આપણી અંદર આવે ને, એમાં ને એમાં આપણે ગૂંચવાતા જાય, એટલે જિંદગી થઈ જાય જલેબી જેવી. એને વિચાર કરે, ખરું સુખ માટે આ બધું કર્યું તો હજી સુખ તો આવ્યું નહીં. સુખ નહીં, આપણે શાંતિની ખોજમાં છીએ. એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે, સુખ પાછળ કેટલું ભાગશો? ભર્તૃહરિજી એક શ્લોકમાં બહુ સુંદર વાત લખે છે કે બની શકે કોઈ વ્યક્તિ રેતીનું પિલાણ કરે, રેતી જે છે ને એને મશીનમાં નાખીને પી લે. શું કામ? કે આમાંથી તેલ નીકળે. તો આપણે બધા જાણીએ છીએ કે રેતીને પીલવાથી કોઈ દી તેલ નીકળે. પણ એકવાર માની લ્યો કે રેતી પીલવાથી તેલ નીકળે, આવું સંસારમાં બની શકે, પણ સુખ આ સંસારમાંથી નીકળે આ ક્યારેય સંભવ નથી. આ ક્યારેય નહીં થાય. અને હું કામ નહીં નીકળે? કારણ કે જેણે આ જગત બનાવ્યું છે એણે ગીતામાં કીધું છે દુઃખાલયમ અશાશ્વતમ. આ જગત દુઃખ આપવા માટે છે, આ દુઃખાલય છે. અહીંયા જેણે બનાવ્યું છે એ કહે છે કાંઈ સુખ નથી, તમે ક્યાંથી કાઢ લેવાના છે? જે કંપનીએ જે પ્રોડક્ટ બનાવી છે એનું મૂળ મટીરિયલ એને જ ખબર હોય ને આમાં શું છે. તો આ જગત ભગવાને બનાવ્યું છે, અને ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે દુઃખાલય. અર્જુન, આ જગત દુઃખાલય છે. અહીંયાનો હરેક વ્યક્તિ, હરેક પદાર્થ જીવને દુઃખ આપવા માટે બનાવ્યો છે. તો આપણા મનમાં વિચાર આવે કે તો હારું આપણને કેમ સુખ લાગે છે?
આપણને એટલા માટે કારણ કે એ દુઃખને જ આપણે સુખ માની લીધું છે. માની લો આપણને પુત્ર પ્રાપ્ત થાય તો આપણે સુખી થઈએ, ખુશ થઈએ કે હા દીકરો આવ્યો, અને એ દીકરો બગડે તો દુઃખ થાય. અને પાછો આપણો બગડે ત્યારે જ દુઃખ લાગે. બાકી ગામમાં 1000 બગડે, લાખ બગડે તે આપણને કોઈ ચિંતા નથી. આપણા ઘરે જે પુત્ર છે એ બગડ્યો તો દુઃખ. હવે એને પૂછો તો આ છે કોણ એ ખબર છે? એ નથી ખબર, અમારા ઘરે આવ્યો એટલે અમારો. હવે 20 વર્ષનો થયો હોય તો 20 વર્ષ 9 મહિના પહેલા એ ક્યાં હતો તો એ ખબર નથી, અહીંયા આવ્યો એટલે આપણો છે. તો જે પુત્ર સુખ માટે ઉત્પન્ન કર્યો છે એ જ દુઃખનું કારણ બને છે કે નહીં? બધા સંબંધ જ દુઃખનું કારણ છે. જ્યાં જ્યાં સંબંધ બન્યો છે ત્યાં દુઃખ આવે. વિવાહ થાય તો દુઃખી થાય કે નહીં માણસ? એને એમ લાગે પહેલા સારું હતું, પહેલા એ સારું નહોતું, પહેલા એ દુઃખી જ હતો. હું કામ? પહેલા દુઃખી હતું આપણા થાહે કે નહીં? એટલે હરેક વસ્તુમાં તત્વથી વિચાર કરો તો સમજાશે કે બધાના મૂળમાં દુઃખ છે. પણ ઘડીક આપણને ક્યાંક થોડુંક આમ એમાંથી સાઈડ કરી દે ને, દુઃખ ઘડીક બંધ કરી દે એટલે આપણને એમ લાગે સુખ છે. દુઃખના અભાવને આપણે સુખ માનીએ છીએ, સુખ નથી. પ્રકાશના અભાવને આ અંધકાર માનીએ છીએ. અંધારું સ્વાભાવિક છે. તમે જુઓ આ સંસારમાં અંધારું લાવવાની કોઈ વ્યવસ્થા નથી, પ્રકાશની વ્યવસ્થા સૂર્યના રૂપમાં છે. એમ આ જગતમાં દુઃખ સ્વાભાવિક છે, સુખની કોઈ વ્યવસ્થા નથી. સુખ લાવવું પડે, માનવું પડે. જ્યારે દુઃખ છે જ, આ દુઃખાલય છે, દુઃખને લાવવાની કોઈ વ્યવસ્થા નથી. કોઈએ માગ્યું છે દુઃખ? આટલા હજારો લાખો મંદિરો છે, હજારો લાખો પ્રાર્થનાઓ થાય છે. કોઈએ કીધું કુંતી મહારાણીને છોડીના જગતમાં કે પ્રભુ દુઃખ આપો? કોઈ બોલ્યું છે આજ સુધી મંદિરમાં જઈને કે પ્રભુ અમારે તો